જાવીરભાઈ, 4 વર્ષથી આપની ટીમ ખૂબ સરસ પ્રદર્શન કરી રહી છે. લાસ્ટ યરના ફાઇનલિસ્ટ, આ સાલના ટેબલ ટોપર્સ, વેરી કન્સિસ્ટન્ટ થ્રુ આઉટ ધ મેચ. તમને શું કારણ લાગે છે કે આ ક્રુશિયલ મોમેન્ટ પર આવીને ટીમ કઈ જગ્યાએ તમારી ટીમ આમાં કાચી પડી છે આ વસ્તુમાં? એકચ્યુઅલી સર, ટીમનું કોલેબોરેશન બહુ સારું હતું, પણ લાસ્ટ જ્યારે અમે ક્વોલિફાઈ થયા ને એની મેચની એક મેચ આગળ સલમાન સાપા, જે મારો બોલર છે ને ઓલરાઉન્ડર બેટ્સમેન છે, જેને મયુરી સામે એક્સિલન્ટ બેટિંગ પર કરી હતી ને બોલિંગ પર અગાઉ એ સારી એવી કરીને આપી, પરંતુ એ અનફોર્ચ્યુનેટલી ઇન્જર્ડ થઈ ગયો. એટલે અમારે જરા એક બોલરની ગેમમાં દેખાતી હતી તમને. યસ, એક તમારો લાસ્ટ 2 ગેમમાં એક સ્ટાર પ્લેયર તમારો કાલે ઓછો થઈ 202 રન્સ અમે જ્યારે ચેસ કર્યા. કર્યા, છતાં પર અમે એને એફર્ટ ના કરી શક્યા અને સામેવાળી ટીમે એ રનને ચેસ કરી આપ્યા. ને આજે પણ એ જ બન્યું કે 155ની વિકેટ જોતા રન બરાબર હતા, પણ થોડું બોલિંગમાં અમારે પાર્ટ ટાઈમ બોલરોને પણ છેલ્લે બોલિંગ આપવી પડી, એટલે થોડું બોલિંગની અમને ખોટ નહીં તો રન તો બરાબર હતા. આ ઇવેન્ટથી શું સાથે લઈને જશો તમે? એક પ્રેમ છે, ફ્રેન્ચાઇઝીઓ, બધા મિત્રતા, બીજું કે ભરૂચ ક્રિકેટ એસોસિએશન સાથે મોહબ્બત જ એટલી થઈ ગયેલી છે કે બીપીએલને રમવા માટે પણ લડાઈ કરીએ છીએ કે અમારી ટીમને રાખો ને અમને રમાડો ને અગાઉ પણ ચાલુ રાખો.